નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં સ્વ અધ્યયન પોથી આપણી જે નવી બુક આવી ગઈ છે, જેમાં મિત્રો ભાગ નંબર 2માં તમારા તમામ વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે તમારા ગુજરાતીનો પાઠ નંબર જે 3 છે, જુમો 20થી તેના સ્વાધ્યાયન પોથીની અંદર જે પાઠ આપેલો છે તેનું સોલ્યુશન કરીશું। તમામે તમામ મિત્રો જેટલા પ્રકરણ આપેલા છે તમામ વિષયના આપણે સોલ્યુશન મિત્રો જલ્દીથી જલ્દી મૂકી દઈશું। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિડીયો મોકલી શકીએ। ચાલો આપણે સૌપ્રથમ પાઠ નંબર 3 છે જુમો 20થી તેમાં પ્રશ્ન નંબર જે 1 આપેલ છે તેનું સોલ્યુશન જોઈએ। તમે સાંભળેલી વાંચેલી હોય તેવી એક પશુપ્રેમ કે પંખી પ્રેમને વાર્તાનું વર્ણન તમારા શબ્દોમાં લખવાનો છે। હવે મિત્રો આ તો વાત તમારી થઈ, પરંતુ આપણે અહીંયા પશુપ્રેમ કે પંખી પ્રેમને લગતી જે એક વાર્તા લખેલી છે, જે સિંહની વાર્તા છે। સરસ મજાના મિત્રો આ વાર્તા છે એ તમે વાંચશો તો તમને ખૂબ જ મજા આવશે, ગમી જશે। અને આવી રીતે તમે આ વાર્તા સિવાય બીજી વાર્તા પણ તમને આવડતી હોય, આવો પ્રસંગ ઘટના જો મિત્રો તમને મોઢે હોય તો ખાસ તમારે લખી દેવાનું છે। તો તમારે ખાસ પશુપ્રેમ પંખી પ્રેમને લગતી વાર્તા લખવાની છે। હવે પ્રશ્ન 2 છે, વિચારીને લખવાનો છે। પહેલું છે, તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જુઓ તો શું કરો? વિદ્યાર્થી મિત્રો આ તો તમારો પ્રશ્ન જાતે લખવાનો છે, પરંતુ આપણે આવું કરી શકીએ। હું ઘાયલ પક્ષી રસ્તામાં પડેલું જોઉં તો હું તરત તેની જરૂર સારવાર કરીશ, તેની પાણી પાઈશ, તેના ઘા પર મલમ પટ્ટી કરીશ અને તે સમયે ચણ પણ આપીશ। ત્યારબાદ તે સાજું થઈ જાય ત્યારે તેને મુક્ત કરી દઈશ। આમ હું ઘાયલ પક્ષીની સારવાર માટે મારાથી બનતા તમામ પ્રયાસો કરીશ। બીજું, તમને પ્રિય હોય તેવા પશુ કે પક્ષી માટે તમે શું શું કરો છો? તો આ પણ જવાબ આપણે આપણી જાતે પણ લખી શકીએ છીએ કે મારો પ્રિય પશુ કૂતરો છે, તેનું નામ મોતી રાખ્યું છે। મોતી માટે સુંદર નાનું ઘર બનાવ્યું છે, તેમાં તેમણે બેસવા માટે સુંદર ગાદી મૂકી છે। તેની સવાર સાંજ નિયમિત ફરવા લઈ જાઉં છું, તેને નિયમિત પૌષ્ટિક આપીશ, તેને નિયમિત રસી મુકાવીશ, બીમાર હશે તો સારવાર કરાવીશ, તેની સાથે રમું છું। એના પછી નેક્સ્ટ, વેણુને બચાવવા માટે બીજા કયા કયા પ્રયત્નો થઈ શક્યા હોય? તો એનો જવાબ લખી શકીએ કે વેણુને બચાવવા માટે જુમાએ જાતે જઈને રેલવેની સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ બચી જાત। જુમાએ વેણુને દોડતો રોકી લીધો હોત તો કદાચ વેણુ બચી જાત। જુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલવેને લાલ કપડું બતાવ્યું હોત તો પણ રેલવે ઊભી રહી જાત। હવે નેક્સ્ટ પ્રશ્ન છે 4, જુમાની જગ્યાએ તમે હોત તો શું છે? તો જુમાની જગ્યાએ જો આપણે હોય તો હું રેલવેના રોકવાનો પ્રયત્ન કરીશ, વેણુને દોડવા ન દીધો હોત, હું પણ વેણુને બચાવવાના તમામ પ્રયાસ કરત। પ્રશ્ન 3, નીચે આપેલા જે વાક્યો છે અને ઓળખવાના છે, એની કર્તરી વાક્ય રચના હોય તો એની કર્મણી અને કર્મણી હોય તો એની મિત્રો કર્તરીમાં ફેરવવાના છે। અહીંયા ઉદાહરણ આપેલું છે, તૃષાથી જાંબળ ખવાયું, કર્મણી વાક્ય રચના છે તો એને આપણે કર્તરીમાં ફેરવીએ। તૃષાએ જામફળ ગાધું, ખવાયુંની જગ્યાએ આવશે કર્તરી ખાધું। હવે પેલું છે, રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી, રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી એવું વાત છે, તો આ વાક્ય છે કર્મણી। હવે કર્મણીને આપણે ફેરવાનું છે કર્તરીમાં, તો રાજેશે ઘોડીને ઝડપથી દોડાવી, બરાબર। કર્મનો અહીંયા મિત્રો કર્મણીમાં કર્મ પ્રધાન હોય છે, કર્તરીમાં કર્તા પ્રધાન હોય છે, બરાબર, કર્તા મેન હોય છે। તો આવી રીતે આપણે વાક્યને ફેરવવાના હોય છે। બીજું છે, જિજ્ઞાસાએ નૃત્ય કર્યું, તો અહીં મિત્રો કર્તરી છે, કર્તરી વાક્ય રચનાને આપણે કર્મણીમાં ફેરવીએ તો જિજ્ઞાસાથી નૃત્ય કરાયું। ત્રીજું, અકબરથી પુસ્તક વંચાયું, તો એ કર્મણી વાક્ય છે અને આપણે કર્તરીમાં ફેરવીએ, અકબરે પુસ્તક વાંચ્યું। ચોથું, સુદામા કૃષ્ણને ભેટી પડ્યા, એ કર્તરી વાક્ય રચના છે, સુદામાથી શ્રી કૃષ્ણને ભેટાયું,
કર્મણી વાક્ય રચના થઈ. 5 વિક્ટરથી ભોજન કરાયું કર્મણી વાક્ય રચના છે. વિક્ટરે ભોજન કર્યું એ કર્તરી વાક્ય રચના થઈ. હવે આપણે પ્રશ્ન 4ની વાત કરીશું. નીચેના વાક્યમાંથી જુમાનો કયો ભાવ પ્રગટ થાય છે તેની ચર્ચા કરી નોંધ લખો. પહેલું છે દોસ્ત ભાગતો નહીં, આપણે બંને સાથે મળીને તેને ભગાડીશું. તો આ મિત્રો મિત્રનો ભાવ, મિત્રતાનો ભાવ કહેવાય. દોડો દોડો, મારી ગાડી સળગી રહી છે, સહાય મદદનો ભાવ કહેવાય. એના પછી ત્રીજું પરમ કૃપાળુ, પરમેશ્વરને જ ગમ્યું તે ખરું, તો આ ઈશ્વરેચ્છાનો ભાવ કહેવાય. ચોથું કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, તો ડરનો ભાવ. ભાગી જા નહીં તો સારાવાટ નહીં રહે, તો ધમકીનો ભાવ. પ્રશ્ન 5 નીચે આપેલ વાક્યોને મળતા આવતા વાક્યો પાઠમાંથી શોધીને લખવાના છે. પહેલું છે આનંદપુરના છેવાડે 3 છાપરા હતા. આનંદપુરના છેવાડે ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. બીજું જુમાના ઘરની ખડકી સાવ જર્જરિત હતી, તો પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. ત્રીજું જુમો વેણું માટે ઘાસ ખરીદતો, તો જુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ રસકો જેને કહીએ, જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધો હોય. ચોથું જુમાને ઘરાક વધારવાનો શોખ ન હતો, તો એનું આપણે લખી શકીએ જવાબ કે કોઈ વધુ કામ આપે તો લેવું નહીં અને ઘરાક હોય તો તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. 5 3 ઝૂંપડા જેવા ઘર આંબલીની નીચે સમાઈ રહેતા, તો એનો જવાબ છે કે જૂની ખખડધજ આંબલીથી 3 મકાનોની ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. 6 જુમો 1 પૈસામાંથી શાકભાજી ખરીદતો, તો જુમોએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેની વેણું પાછળથી ખાતો આવતો હોય બરાબર પાડા માટે લીધા હોય. પ્રશ્ન 6માં રૂઢિપ્રયોગ છે. એનો મિત્રો અર્થ ધરાવતું વાક્ય છે એ યોગ્ય વાક્ય ખરું વિકલ્પમાંથી પસંદ કરવાનું છે. પહેલું છે જુમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો, તો જુમાની ખૂબ કાળજી લેવાતી. બીજું જુમાએ બધા તડકા છાંયડા જોઈ લીધા હતા, તો જુમાએ સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી. ક ત્રીજું પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા, તો પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા. પ્રશ્ન 7 ખોટી જોડણીવાળા શબ્દ તારવીને તેની નીચે લીટી કરી છે એના ખાનામાં સુધારીને લખવાનું છે. પ્રતીતિ છે તો એને મિત્રો આ રીતે લખાય છે. વિશ્વાનલ આવી રીતે લખાય. પૈસા આ રીતે લખાય છે. મ્યુનિસિપાલિટી છે એ આપણે આવી રીતે લખીશું. પ્રશ્ન 8માં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા શબ્દો આપેલા છે, સરસ મજાના શબ્દો છે. તમારી રીતે પણ વાર્તા બનાવી શકો છો બરાબર, કારણ કે આપણે શબ્દ ભંડોળ અહીંયા વધારવાનું છે. તો આવી રીતે સરસ મજાની વાર્તા છે એ પણ આપણે અહીંયા લખવાની થશે શબ્દના આધારે. પ્રશ્ન 9 નીચેનો ફકરો વાંચીને એ જુમો પોતે બોલતો હોય એ રીતે લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફકરાને વાંચવાનો છે અને જુમો બોલતો હોય એ રીતે આપણે પછી તારવીને લખવાનો છે, જે જવાબ તમને અહીંયાથી મળી જશે. તો આ હતું તમારું પાઠ નંબર જે મિત્રો 3 છે બરાબર, જુમો ભીસ્તી, જેનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોની શેર કરવાનું પણ ન ભૂલતા, અને ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ મિત્રો વિડીયો છે બરાબર, તમામ સોલ્યુશન જેમ કે એકમ કસોટી હોય, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન હોય કે સ્વાધ્યાય સોલ્યુશન હોય કે પ્રશ્નપત્ર સોલ્યુશન હોય, તો તમામ મટીરિયલ તમને સૌપ્રથમ મોકલી શકીએ. તો ચાલો મિત્રો આપણે હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જે તમારો નેક્સ્ટ વિડીયો હવે બનશે તે જોઈએ. તો મિત્રો અહીંયા જે આપણે અનુક્રમણિકાની વાત કરીએ તો ગુજરાતીમાં એક જ ચિનગારી વિડીયો બનાવીને મૂકી દીધો છે.
બરાબર એકમ 3 છે જુમો 20થી એ પણ વિડીયો બની ગયો છે. હવે આપણે ગણિત એક ચલ સુરેખ સમીકરણ છે એ પણ તરત જ વિડીયો અપલોડ કરી રહ્યા છે. બરાબર મિત્રો, તો ખાસ દરેક તમારા અહીંયા વિડીયો છે બરાબર તમામ વિષયના જે પાઠનો સોલ્યુશન છે એ મળી જશે.